યુટ્યુબ ચેનલ ખીમજી કાચરિયાના માધ્યમ દ્વારા સત્સંગ સાંભળનારા સર્વ ભાવિક ભક્તજનોના હૃદયમાં બિરાજમાન પરમાત્માને મારા પ્રણામ। આજના વિડીયોમાં આપણે સાંભળવાનું છે શ્રીમદ દેવી ભાગવત। શ્રીમદ દેવી ભાગવતમાં અત્યાર સુધી આપણે 15 ભાગ સાંભળ્યા। આજે આપણે 16મો ભાગ સાંભળીશું। હરિ ઓમ। વ્યાસજી કહે છે, ભગવતી ચંદ્રિકા તેજ ક્ષણે ત્રિશૂળ ઉપાડીને મહિષાસુર તરફ ત્રાટક્યા। ભગવતી ચંદ્રિકાએ તે દુરાત્માની છાતીમાં બળપૂર્વક તીક્ષ્ણ ત્રિશૂળ માર્યું। ત્રિશૂળ વાગવાથી મહિષાસુર જમીન પર પડી ગયો। એક ઘડી સુધી તેને મૂર્છા આવી ગઈ, પરંતુ તે પાછો ઊભો થઈ ગયો અને પગ વડે દેવી પર પ્રહાર કરવા લાગ્યો। ત્યાર પછી ભગવતી જગદંબાએ 1000 આરાવાળું શ્રેષ્ઠ ચક્ર હાથમાં લીધું। તે ચક્ર વાગતા જ મહિષાસુરનું માથું ધડથી અલગ થઈ ગયું। રાજન, ક્રૂર મહિષાસુરના મરી જવાથી બચી ગયેલા રાક્ષસો ભયથી ધ્રુજી ઉઠ્યા। તે બધાએ પાતાળનો રસ્તો પકડ્યો। વ્યાસજી કહે છે, મહિષાસુરનું નિધન જોઈને ઇન્દ્ર વગેરે બધા દેવતાઓ અત્યંત હર્ષ થયો। તે ભગવતી જગદંબાની સ્તુતિ કરવા લાગ્યા। હે દેવી, અમને આપની અવિચળ ભક્તિ આપો, જેથી અમારા ચિત્તમાં નિરંતર આપના ચરણ કમળનું સ્મરણ રહ્યા કરે। હે માં, તમે લોકોના 1000 અપરાધોને સહન કરો છો, છતાં આ મનુષ્ય આપની ઉપાસના કેમ કરતો નથી? હે જગદંબા, આ જીવ પરમેશ્વરને છોડીને બીજા કોની કૃપાથી પોતાનું કલ્યાણ કરશે? આ પાપાત્મા, અભાગ્યો અને અધમ જીવ અત્યંત દુર્લભ શરીર મેળવીને તમારા ભજનથી વિમુખ છે। હે દેવી, સુખ દુઃખમાં આપ અમારું એકમાત્ર શરણ છો। આપના ચરણોની રજ સિવાય અમારું કોઈ શરણ નથી। વ્યાસજી કહે છે, રાજન, દેવીનું ઉત્તમ ચરિત્ર સંપૂર્ણ પ્રાણીઓ માટે સુખપ્રદ તથા તમામ પાપોનો નાશ કરનાર છે। શુંભ અને નિશુંભ આ બંને ભાઈ ખૂબ બળવાન રાક્ષસ હતા। કોઈ પણ પુરુષના હાથે તેમનું મૃત્યુ થવું સંભવ ન હતું। તે અત્યંત દુરાચારી અને અભિમાની હતા। ભગવતી સાથે તેમનું ભયંકર યુદ્ધ થયું, તેમાં તેઓ મરાયા। આ જ યુદ્ધમાં વિશાળ ભુજાઓવાળા ચંડ અને મુંડ, અતિ ભયંકર રક્તબીજ અને ધ્રુમલોચન વગેરે રાક્ષસો પણ મૃત્યુ પામ્યા। રાજન, જન્મેજય પૂછ્યું, આ બંને અસુરો પ્રથમ કોણ હતા? તેમણે આ લોકમાં કોણે સ્થાપના અને દેવીના હાથે કઈ રીતે મરાયા? આ બધી કથા વિસ્તારથી કહેવાની કૃપા કરો। વ્યાસજી કહે છે, રાજન, પ્રાચીન સમયની વાત છે। શુભ અને નિશુંભ નામના 2 રાક્ષસો પાતાળમાંથી પૃથ્વી પર આવ્યા। તે બંને સહોદર ભાઈ હતા। તેઓ યુવાનીમાં પુષ્કર તીર્થમાં જઈ અન્ન જળનો ત્યાગ કરી તપ કરવા લાગ્યા। તેમણે પૂરા 10,000 વર્ષ સુધી તપ કર્યું।
છેવટે લોકપિતા બ્રહ્માજી પ્રસન્ન થઈ હંસ પર બેસીને ત્યાં આવ્યા. બ્રહ્માજી કહે છે, મહાભાગો, તમારા તપથી હું અતિ પ્રસન્ન થયો છું. તમારે જે જોઈતું હોય તે માંગો, હું આપવા તૈયાર છું. વ્યાસજી કહે છે, નમ્રતાપૂર્વક ગદગદ કંઠે તેઓ બ્રહ્માજીને કહેવા લાગ્યા, હે દેવ, દયાના સાગર બ્રહ્માજી, જો આપ પ્રસન્ન હો તો અમને અમર બનાવવાની કૃપા કરો. બ્રહ્માજી કહે છે, તમે કેવી અસંભવ માંગણી કરી રહ્યા છો. બધા જીવો મરણ ધર્મ છે, તેમાં ફેરફાર થઈ શકતો નથી. તેથી તમે બીજું કંઈ વરદાન માંગો, તે હું જરૂર પૂરું કરીશ. બ્રહ્માજીના વચન સાંભળી શુંભ નિશુંભ થોડીવાર વિચારમાં પડી ગયા. ત્યાર પછી તેઓ કહે છે, દેવતા, માનવ, મૃગ અને પક્ષી, આમાંથી કોઈ પણ પુરુષના હાથે અમારું મૃત્યુ ન થાય તેવી અમારી ઈચ્છા છે. સ્ત્રીનો અમને જરા પણ ભય નથી, કારણ કે તે તો સ્વાભાવિક જ અબળા હોય છે. વ્યાસજી કહે છે, શુંભ અને નિશુંભની વાત સાંભળીને બ્રહ્માજી તેમને વરદાન આપીને પ્રસન્નતાપૂર્વક પ્રસ્થાન કરી ગયા. બ્રહ્માજીના બ્રહ્મલોક ગયા પછી શુભ અને નિશુભ પણ પોતાના ઘેરે પાછા આવ્યા. ઘેરે આવીને તેમણે શુક્રાચાર્યજીને પુરોહિત બનાવ્યા. શુંભ મોટો ભાઈ હતો, તેથી તેને રાજગાદીનો અધિકાર પ્રાપ્ત થયો. ચંડ અને મુંડ આ બંને ભાઈ મહાપરાક્રમી અને બળાભિમાની વીર હતા. તેઓ તેમની સેના સાથે શુંભની સેવામાં આવી ગયા. ધ્રુમલોચન નામનો એક પ્રતાપી દૈત્ય પણ તેની સાથે આવી ગયો. તે જ પ્રમાણે શૂરવીર રક્તબીજ પણ આવી ગયો. યુદ્ધભૂમિમાં તેને શસ્ત્ર વાગવાથી તેના શરીરમાંથી જેટલા લોહીના ટીપા જમીન પર પડતા તેટલા તેના આકારના પુરુષો ઉત્પન્ન થઈ જતા. તેથી રક્તબીજ યુદ્ધના મહાપરાક્રમી અને અજેય વીર ગણાતો હતો. શુંભે અખિલ ભૂમંડળ પર પોતાની પ્રભુતા જમાવી દીધી. ત્યાર પછી શત્રુ પક્ષની સેનાને કચડી નાખનાર નિશુંભે સેના તૈયાર કરીને ઇન્દ્રને હરાવવા માટે સ્વર્ગ પર ચડાઈ કરી. તેના કારણે બધા દેવતાઓ, લોકપાલો અને ઇન્દ્ર પરાજિત થઈને ભાગી ગયા. આમ કરીને શુંભે બળપૂર્વક ઇન્દ્રની પદવી પ્રાપ્ત કરી લીધી. શુંભે કુબેરને પણ જીતીને તેની સંપત્તિ પર પોતાનો કબજો જમાવી લીધો. સૂર્ય અને ચંદ્ર તેના આધીન થઈને ભ્રમણ કરવા લાગ્યા. યમરાજને હરાવીને તે પદ પણ તેણે પ્રાપ્ત કરી લીધું. વ્યાસજી કહે છે, રાજન, બધા દેવતાઓને હારીને ભાગી ગયા. સ્વર્ગ પર શુભનું શાસન શરૂ થયું. પૂરા 1000 વર્ષ સુધી શુંભે રાજ્ય કર્યું. રાજ્યથી ભ્રષ્ટ થવાના કારણે દેવતાઓ ખૂબ ચિંતામાં હતા. તેમણે બૃહસ્પતિ પાસે જઈને પૂછ્યું, ગુરુદેવ, હવે અમારે શું કરવું? યોગ્ય સલાહ આપવાની કૃપા કરો. બૃહસ્પતિ કહે છે, દેવેશ, પૂર્વકાળમાં ભગવતી જગદંબા પ્રસન્ન થઈને મહિષાસુરનો વધ કરી ચૂક્યા છે. તમોએ સ્તુતિ કરવાથી તેમણે વરદાન આપ્યું હતું. પ્રધાન દેવતાઓ જ્યારે
પણ સંકટમાં મુકાવવું પડે ત્યારે મારું સ્મરણ કરવું. હું તમારું સંકટ દૂર કરીશ. તેથી તમે હિમાલયના પર્વત પર જઈ દેવી ભગવતીની આરાધના કરો. વ્યાસજી કહે છે, બૃહસ્પતિના વચન સાંભળી દેવતાઓ હિમાલય પર ગયા અને તેમણે દેવીની આરાધના શરૂ કરી. તેમણે દેવીને ભક્તિપૂર્વક નમસ્કાર કરી સ્તોત્રોના મંત્રથી તેમની સ્તુતિ કરવા લાગ્યા. બધા દેવતાઓની સ્તુતિથી કરુણાના સાગર ભગવતી જગદંબા પ્રગટ થયા અને દેવતાઓને કહેવા લાગ્યા, તમારે શું જોઈએ છે તે કહો. દેવતાઓ કહે છે, હે કરુણામયી દેવી, શુંભ નિશુંભ નામના દાનવોએ અમારા દેવતાઓનું રાજ્ય છીનવી લીધું છે. તેઓ કોઈ પણ પુરુષથી મરવાના નથી. હે દેવી, અમે તમારા શરણે આવ્યા છીએ. કૃપા કરી આ અમારું કાર્ય સિદ્ધ કરો. તો અહીંયા શ્રીમદ દેવી ભાગવતનો 16મો ભાગ સમાપ્ત થાય છે. હવે પછીના વિડીયોમાં આપણે 17મો ભાગ સાંભળીશું. તમે તમારો કિંમતી સમય આપીને એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક શ્રીમદ દેવી ભાગવત સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને આ શ્રીમદ દેવી ભાગવત સાંભળવું ગમ્યું હશે. જો ગમ્યું હોય તો બીજા 5 લોકોને પણ સંભળાવજો. શ્રી નવદુર્ગા માતની જય. આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો.